દાહોદ શહેરના બસ સ્ટેશન પરિસરમાં છેલ્લા કેટલાય સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રોજિંદી મુસાફરી કરતા પાસ હોલ્ડરો થકી દાહોદ બસ સ્ટેશન દર વર્ષે એસટી વિભાગને કરોડો રૂપિયાની કમાણી કરી આપે છે, પરંતુ એસટી વિભાગની બેદરકારી અને નિષ્કાળજીના કારણે ઠેર ઠેર ગંદકીના ઢગ અને કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો કોણે આ સાથે જ માથું ફાડી નાખે તેવી પણ દુર્ગંધ આવી રહી છે। આ ઉપરાંત બસ સ્ટેશન પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે બસ સ્ટેશનમાં આવતા જતા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। બસ સ્ટેન્ડમાં સાહેબ ખાડા બહુ પડી ગયા છે। ખાડા ગંદકીનું સામ્રાજ્ય છે। પાણી ભરાયેલું છે, ખાબોચિયા ઠેર ભરાયેલા છે, ગંદકી બહુ છે, મચ્છરોનો ત્રાસ છે, ઠેર ઠેર આ ખાડા ભરેલા છે ને ખાડા છે, ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે। અમે ચાલતા પડી જઈએ પાણીના ખાડામાં, ને અમારી ગાડી કોઈ વખત ગાડી પણ કોઈ પડી જાય છે અંદર ખાડામાં બહુ તકલીફ છે। બસ સ્ટેન્ડ બહુ ગંદકી છે। કરોડોની કમાણી કરે છે બસ સ્ટેન્ડ, આ કરોડોની, તો પણ આમાં સુવિધાના જરા પણ સુવિધા નથી આમાં બસ સ્ટેન્ડ પર। વર્કશોપ ખાતે નવીનીકરણની કામગીરી મધ્યસ્થ કચેરીના પરામર્શમાં રહીને આશરે 4 કરોડના ખર્ચે નવીન વર્કશોપની કામગીરી ચાલુ રહેલ છે। બસ સ્ટેશન ખાતે જે પ્રશ્નો છે, જે વર્કશોપનો પ્રશ્નો નવીનીકરણની કામગીરી પૂર્ણ થયા તુરંત મધ્યસ્થ કચેરી દ્વારા આ અંગેનો પણ પ્રશ્ન આરસીસી કરવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે। તેથી 1-2 માસમાં આ પ્રશ્ન પણ કાયમી ધોરણે દાહોદ ખાતે જે પાણી ભરાવાનો પ્રશ્ન છે સંપૂર્ણપણે દૂર થવા